જય માતાજી મારા વાલા મિત્રો, હું છું સંજયસિંહ વાઘેલાના આજના વિડીયોમાં ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો અને મારા દુલારા મિત્રો, મારા પ્યારા મિત્રો। અને આજે આપણે વાત કરવાની છે એવા માણસની, અને એ છે આપણા ગુજરાતના અમિતાભ બચ્ચન। અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કોઈ પણ હીરો લઈ લો, અને આ છે અમિતાભ બચ્ચન એટલે કે સુપરસ્ટાર છે, સુપર ડુપર સ્ટાર છે, વિક્રમ ઠાકોરની વાત કરવાની છે આજના વિડીયોમાં ભાઈ તમારું હાર્દિક સ્વાગત મારા વાલા મિત્રો। જો આજના વિડીયોમાં એવું કહેવું છે મારે કે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વાત કરવાની છે, અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તમે ચાહો છો, જેટલા પણ વિક્રમ ઠાકોરને પસંદ કરતા હોય એ આપણા ગુજરાતી મિત્રો હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો। અને આજના વિડીયોમાં તમારું ભાઈ આ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। જય મા સિકોતેર માતાનો જય, જય માતાજી, જય મારી ખુખાર મેલેડીનો જય। તો મિત્રો આજની વાતમાં એમ છે કે આપણા વિક્રમ ઠાકોર એટલી બધી મૂવીઓ બને, એટલા બધા પિક્ચરો બનાવ્યા, બહુ મસ્ત, તમને ગમ્યા હશે। એકવાર પીયુને મળવા આવજે, રાધા તારા વગર ગમતું નથી, કેવા કેવા પિક્ચરો બનાવ્યા યાર। તમે આમ અંદર થિયેટરની અંદર બેસી જાઓ ને એટલે તમને ઉઠવાનું મન થાય ને, એવા એવા પિક્ચરો બનાવી દીધા, સુપરના ડુપર પિક્ચરો। એક પણ કલાકાર આપણા ગુજરાતીનો રહ્યો નહોતો આટલો જોરદાર, અને આ એક ગુજરાતીને નવું નજરાણું આપી દીધું, એટલે કોણે? વિક્રમભાઈ ઠાકોરે। તો એ પેલું કહેવાત છે ને, શીરાનું શાક ના થાય, વિક્રમભાઈની વાત ના થાય। એક એક પિક્ચરમાં આ બધું મેં જોયું છે યાર, ખરેખર બહુ મજા આવે છે આ વાતમાં। તો મિત્રો આ વસ્તુની અંદર મારે એટલું કહેવું છે કે આટલી બધી આપણા લોકલાડીલા કલાકારની લોક ચાહના છે, બરાબર છે, લોકો ચાહે છે, બહુ કરોડો લોકો ચાહે છે આપણે વિક્રમભાઈ ઠાકોરને, બરાબર છે। તો મિત્રો આ વાતમાં આપણે 2 દિવસ પહેલાં મેં વિડીયો એમના એવા ઘણા બધા ચર્ચામાં છે, ફેસબુક પર ચર્ચા, ઇન્સ્ટામાં ચર્ચામાં છે, યુટ્યુબમાં ચર્ચામાં છે। અને ભાઈ હા, એક વાત કરું, નાનકડી વાત કરું છું, જો તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોઈ તમે ભાઈ ફેસબુકની અંદરથી જોઈ રહ્યા હોય, ફેસબુકમાં કોઈ તમારા મારા મિત્ર તરીકે જોઈ રહ્યા હોય તો લાઈક કરી લેજો, અને નવા મિત્રો હોય ફેસબુકની અંદર તો ફોલો કરી લેજો વિડીયોની અંદર। તો મિત્રો એ વાત કહેવાની છે કે વિક્રમભાઈ ઠાકોરને આ કંઈક સરકારી ઇવેન્ટ હતી, સરકારમાં કંઈક હતું, મને તો ખબર નથી સરકારનું શું હતું, પણ આ તો કંઈક હું પૂરો વિડીયો જોવા નથી રહેતો, કારણ કે આવા વિડીયો હોય હું જોવા રહું છું, કારણ કે મારે અમુક ટાઈમ એડજસ્ટ કરવાના હોય છે, એટલે હું બહુ જોતો નહીં। પણ મેં એવું જાણવા મળ્યું કે સરકારમાં કંઈક હતું, આપણા વિક્રમભાઈ ઠાકોરને બોલાવવામાં આવ્યા નહીં। તો શું કેમ નહીં બોલાવવામાં આવ્યા? એ ક્ષત્રિય ઠાકોર છે, કાં તો કોઈ તમને શું લાગ્યું છે એમને કે કેમ ના બોલાવવામાં આવે, તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો મારા મિત્રો, કે આ વિક્રમભાઈ ઠાકોરને બોલાવવા જોઈએ કે ના બોલાવે, કેમ બોલાવવા જોઈએ, બરાબર છે। તો મિત્રો મારા ખ્યાલથી તો અમને બોલાવવા જોઈએ, પણ સરકારી માણસોનું એવું કહેવું છે કે ભાઈ આ જે ઇવેન્ટ હતી, આ જે હતું એ ખાલી લોક ડાયરો કરતા હોય એમના માટે હતું। તો શું વિક્રમભાઈ ઠાકોર ભાઈ લોક ડાયરો નથી કરતા? એવા વિક્રમભાઈ ઠાકોર ગરબા ગાય છે, લોક ડાયરો કરે છે, લગ્ન ગીતો ગાય છે, ઘણા બધા ડિસ્કો ડાન્સ કરે છે, બર્થડે પાર્ટીમાં જાય છે, ઘણું બધું કરે છે યાર। આપણા ગુજરાતીઓ લોકોને ઘણું બધું મનોરંજન કરાવડાવ્યું છે એમને, તો એમને બોલાવવા જોઈતા હતા। ચલો બોલાયા ના બોલાયા કોઈ વાંધો નહીં, આપણે વિક્રમભાઈ ઠાકોર આપણે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પણ આ તો તમારા સમજવાળા કદાચ તમને બી કહેતા હોય કે બોલાવવા જોઈએ, તો એ વાત અલગ, એ અમારા એ ખબર નહીં મને, પણ મિત્રો તમારું શું કહેવું છે એ કહી દેજો પહેલાં તો। અને આપણા લોક લાડીલા અમિતાભ બચ્ચન એટલે કે વિક્રમ ઠાકોરની વાત ચાલુ રહી છે, તો આ વિડીયોની અંદર સહેજે સ્કીપ કર્યા વગર આપણે ચાલુ જ રાખવાનો, જોવાનો છે બધાએ। તો મિત્રો અત્યાર લગી તમે એમને મૂવી જોયા છે, પિક્ચરો જોયા છે, એમની ફાઇટ જોજો, એમના ગીતો જોજો, કેટલું મસ્ત છે। આમ તમે ઊભા થાવ એટલે આમ બેસી જાવ એટલે આમ હલવાનું મન ના થાય, પોપકોર્ન ખાવ એટલે પોપકોર્ન ખા કરો તો પિક્ચર પતારે, ઓહો હજુ બહુ મજા આવી જાય, એક પિક્ચરની બહુ મજા આવી જાય। મેં તો પહેલાં જ કહ્યું હતું તમને, ઘણા બધા પહેલાં વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં તમને કહ્યું હતું કે આપણા ગુજરાતી કલાકારોના જ વિડીયો જોવો બહુ મસ્ત હોય છે। ગુજરાતી એમ તો ગુજરાતી મૂવીઓની અંદર ઘણા બધા કલાકારો થઈ ગયા, પહેલાં વિક્રમ ઠાકોર જેવા જ હતા, એક સુપરસ્ટાર, તમને નામ કદાચ સાંભળ્યું હોય તો, અને સાંભળ્યું થશે એમનું તો બહુ નામ છે યાર, નરેશ કનોડિયા, ઓઢણી ઓઢું તો ઉડી જાય, આ એમના ગીતો કેવા કેવા ફેમસ હતા એમના ગીતો। એમનો છોકરો હિત્તો કનોડિયા, ફરી અરવિંદ રાઠોડ, ફરી આપણા મણિલાલ બારોટ, આવા કલાકારો આપણા ગુજરાતની અંદર થઈ ચૂક્યા છે, અને એમાંના જ આપણા અત્યારે સુપર ડુપર સ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર।
આવા કલાકારને આટલી નામ લોકચાહના બોલાવવા જોઈએ, મારા ખ્યાલથી બોલાવવા જોઈએ. બરાબર છે. ચલો, એ વિક્રમ ઠાકોરભાઈને બહુ જ બચારાઓને થોડું લાગી આવ્યું છે, એમને દુઃખ થયું છે. એ ઘણા બધા વિડીયોની અંદર એમણે એ દુઃખ વ્યક્ત કર્યું છે, એટલે આ વિડીયો મેં બનાવ્યો. ચલો કે મારા ભાઈ આટલા સુપરસ્ટાર અને જે વિક્રમભાઈ ઠાકોર, તમે મારો વિડીયો જોતા હોય તો એકવાર ભાઈ મારે તમને ખાલી મળવું છે, થેન્ક યુ કહેવું છે, વધારે કહેવું નથી. કારણ કે તમે આટલા બધા લોકચાહના છો અને તમને. અને મેં એક વાત સાંભળેલી વિક્રમભાઈ ઠાકોરભાઈ કદાચ 2 દાડા પહેલાં જ કહેલી કે એમને પોલિટિશિયનમાં ઇલેક્શનમાંથી પણ કહેલું કે તમે ઇલેક્શનમાં ઊભા રહો. એમને કહેવામાં આવેલું તો વિક્રમભાઈ ઠાકોરે, આપણા વિક્રમભાઈ ઠાકોરે ચોખ્ખી જ ના કીધું કે ભાઈ મારે ઇલેક્શન ઊભું નથી રહેવું, મારે પોલિટિશિયનમાં નથી ઝંપલાવવું એમ. આ વિક્રમભાઈ ઠાકોરને કંઈ જરૂર છે પોલિટિશિયનમાં? કંઈ એમને કમાવાની જરૂર છે? ઓલરેડી ભાઈ સોશિયલ મીડિયાથી પણ કમાતા હશે અને આળા પિક્ચરોમાંથી કમાતા, ઘણું બધું એવા ઇન્કમ કરી લે છે. તો વિક્રમભાઈ ઠાકોરને કે એવી પડેલી નથી કે આવું કરે. એવોર્ડ તો એટલા માટે કે એમને હક એમને મળવો જોઈએ, એટલા માટે એમને લાગ્યું કે એમને મળવો જોઈએ, એટલા માટે આ એમને વિડીયો આ થોડો અપલોડ કરી દીધો છે. તો મિત્રો તમારું શું કહેવું છે મને કમેન્ટની અંદર જરૂરથી જણાવશો. બરાબર છે. વધારે વધારે. અને ભાઈ વિક્રમભાઈ ઠાકોર, તમે પોલિટિશિયનમાં મારા ખ્યાલથી તો ના ઝંપલાવો તો સારું. કાકા તમે જો પોલિટિશિયનમાં ઘૂસી ગયા તો નવી નવી મૂવીઓ નહીં આવે, નવા નવા પિક્ચરો નહીં આવે, અમને કશું જોવાનું નહીં મળે યાર, મનોરંજન નહીં જોવાનું મળે. અને તમે ગીતો બનાવો છો એ બી ટોપ બનાવો છો. બરાબર છે. આટલા મસ્ત મિત્રો કે એમના ગીતો હોય છે. બરાબર છે. અને બધાને કહું છું કે જેટલા પણ વિક્રમ ઠાકોરના ચાહકો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લેજો. વધારે કંઈ કહેવું નથી. જય માતાજી, જય કુખાર બેલડી. અને આપણે દેવાદિદેવ મહાદેવનો જય હર હર મહાદેવ. જય માતાજી.